નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. ઇન્ડિયન આર્મીની કર્મભૂમિમાંથી તાલીમ પૂર્ણ કરી જન્મભૂમિ પરત આવેલા જવાનનું આજે છોટાઉદેપુરમાં ભવ્ય અને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. છોટાઉદેપુર તાલુકાના પીપલેજ ગામના વતની શ્રી દીપકભાઈ રમેશભાઈ રાઠવા ઇન્ડિયન આર્મીની તાલીમ માટે ગયા હતા અને સફળતાપૂર્વક પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરીને આજે વતન પરત ફર્યા. તેમના આગમન પ્રસંગે છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે ગ્રામજનો, સગા સંબંધીઓ અને મિત્રોએ ડીજેના તાલે, ફૂલહાર અને તારીઓ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. આજરોજ તાંકર 17 ડિસેમ્બર 2025ના રોજ છોટાઉદેપુર રેલવે સ્ટેશનથી પીપલેજ ગામ સુધી ખુલ્લી જીપમાં ઊભા રહી હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને રેલી કાઢવામાં આવી હતી. આ રેલી છોટાઉદેપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રેલી દરમિયાન છોટાઉદેપુર નગરપાલિકા કચેરી ખાતે સ્થિત શ્રી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને શ્રી દીપકભાઈ રમેશભાઈ રાઠવા તેમજ ગ્રામજનો દ્વારા ફૂલહાર અને પુષ્પગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. છોટાઉદેપુર વિસ્તારમાંથી ઇન્ડિયન આર્મી, BSF, CRPF અને પોલીસ જેવી વિવિધ સુરક્ષા કેડરોમાં યુવાનો જોડાઈ દેશના રક્ષણમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે આ યુવાન જવાનનું સ્વાગત સમગ્ર વિસ્તાર માટે ગૌરવનો વિષય બન્યો છે. અંતે સર્વે લોકો પીપલેજ પરત ફર્યા હતા અને આર્મી મેનની ભરપૂર પ્રશંસા સાથે સ્વાગત સમારોહ યોજાયો હતો. સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર,